સમાચાર સામે આવી રહ્યા છે। લાકડાની ત્રિવેણી સોમિલમાં આગ લાગી છે। આપને જણાવ્યું કે 3 ફાયર ફાઇટર્સ અત્યારે ઘટના સ્થળે છે। આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી। નડિયાદના મંજીપુરા ગામ પાસેની આ સંપૂર્ણ ઘટના છે કે જ્યાં ગોડાઉનમાં લાગી છે આગ। જે તસવીરો સામે આવી રહી છે તે આ આગની ભયાવહતાને સ્પષ્ટ કરી રહી છે। લાકડાની ત્રિવેણી સોમિલમાં આ આગ લાગી હોવાની ઘટના છે। અત્યારે તો સતત આ આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। હજુ સુધી એ કારણ સામે આવી શક્યું નથી કે આખરે કયા કારણોને લઈને આ આગ લાગી છે। શું અન્ય કોઈ વ્યક્તિઓ આ ગોડાઉનમાં ઘટના સમયે હાજર હતા કે કેમ, કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાનના અહેવાલ છે કે કેમ, પરંતુ અત્યારે પ્રાથમિક જાણકારી એ સામે આવી રહી છે કે આ આગને બુઝાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। નડિયાદના મંજીપુરા ગામ નજીકની આ સંપૂર્ણ ઘટના હોવાની જાણકારી છે। આપણે જણાવી દઈએ કે અત્યારે આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગને ઓલવવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ખેડા જિલ્લાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં નડિયાદના મંજીપુરા ગામ પાસે એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। જે જાણકારી મળી રહી છે તે અનુસાર આ ગોડાઉન લાકડાનું હતું, એટલે કે આ આગ વધુ ફેલાય તે પણ સમજી શકાય। અત્યારે તો આસપાસ પણ લોકોનો જમાવડો થઈ ગયો છે અને પાણીનો મારો સતત ચલાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રાથમિક એવું કારણ સામે આવી શક્યું નથી કે જે આ આગ લાગવા પાછળ જવાબદાર હોય। અત્યારે એ કારણ અકબંધ છે, પરંતુ આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। તસવીરો આપને જે સામે આવી છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આગ કેટલી વિકરાળ છે તે આ તસવીરો સ્પષ્ટ કરી રહી છે। દૂરથી જ દેખાતી આ અગંજવાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નજરે જોવા મળે છે।